3.1 દાખલા નંબર 4 એનો બીજો દાખલો. જો સુસંગત હોય તો આપણે ગ્રાફ દોરવાનો છે, નહીં તો જરૂર છે નહીં. ચેક કરીએ સુસંગત છે કે નથી. અહીંયા કાંઈ ન હોય તો 1, અહીંયા કાંઈ ન હોય તો 1. A1 ના છેદમાં A2 મેળવીએ. પહેલાં A1 છે 1, A2 છે 3. B1 છે -1. જો ઓછાની નિશાની લેવાની નહીં ભૂલવાની. ઓકે, B1 છે -1 અને B2 છે -3. ઓછા ઓછા કટ થઈ ગયા, તો આનો જવાબ પણ 1/3 મળ્યો. C1 ના છેદમાં C2 8/16. 8 દુ 16, ઉપર કાંઈ ન હોય તો 1. જવાબ મળ્યો 1/2. જો આ બે જવાબ સરખા મળ્યા પણ એ ત્રીજા બરાબર નથી મળ્યા, એટલે કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 મળ્યું, પણ C1 ના છેદમાં C2 બરાબર મળ્યું નહીં. તો આ સુસંગત નથી. આ સમાંતર રેખા મળે. કેવી મળે? સમાંતર રેખા મળે. સમાંતર રેખા મળે ને એટલે ઉકેલ ન મળે. ઉકેલ ન મળે ને ઉકેલ ન મળે ને તો સુસંગત નથી. સુસંગત નથી. સુસંગત ન હોય તો આપણે ગ્રાફ દોરવાની જરૂર છે નહીં, કારણ કે આપણને પ્રશ્નની અંદર કહી દીધું છે કે જો સુસંગત હોય તો ગ્રાફ દોરો અને જવાબ લાવો. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા તમે જો તો અહીંયા તમને A1 આપેલું છે. A1 ના છેદમાં A2 મેળવી નાખીએ. A1 ના છેદમાં A2 મેળવી નાખીએ. A1 છે 2, A2 છે 4. 2 દુ 4, ઉપર કાંઈ ન હોય તો 1, 1/2. B1 ના છેદમાં B2. B1 અહીંયા કાંઈ ન હોય ને તો 1 તો હોય જ. 1. B2 છે -2. શું છે? -2. જવાબ આવ્યો -1/2. જવાબ શું આવ્યો? -1/2. આ બંને જવાબ સરખા ન કહેવાય. આ +1/2 છે અને આ -1/2 છે. જવાબ સરખા કહેવાય નહીં. એટલે કે A1 ના છેદમાં A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. આનો મતલબ એવો થયો કે અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે. અનન્યનો મતલબ શું થાય? એક અને માત્ર એક ઉકેલ મળે, પણ ઉકેલ તો મળે ને, એટલે સુસંગત છે. શું છે? સુસંગત છે. અને જો સુસંગત હોય તો પાછો આપણે આલેખ દોરવાનો છે. આમાં આપણે આલેખ દોરવો પડશે. તો જો આપણે આની માટે એક ટેબલ બનાવવું પડશે અને આ સમીકરણ માટે પણ એક ટેબલ બનાવવું પડશે. આ સમીકરણ આવી રીતના છે: 2x + y - 6 = 0. -6 હું આ બાજુ લખી નાખું, આપણને ઇઝી રહે એટલા માટે. આના માટે ગ્રાફ દોરું છું. જો આપણે ટેબલ આવી રીતના બનાવવાનું આ સમીકરણ માટે. અહીંયા 0 0 લખવાનું આપણે કમ્પલસરી જ છે. એક્સની જગ્યાએ 0 મૂકો. હાલો, મૂકી દીધું એટલે આ એક્સ વાળું પદ જ વયું જાય. વાય કેટલા મળ્યા? 6. વાય કેટલા મળ્યા? 6. વાયની જગ્યાએ 0 મૂકો. આ અહીંયા 0 મૂકી દીધું, વાય વાળું પદ જ વયું ગયું. વધ્યું કેટલું? આ 2x = 6. 2 તેરી 6. x = 3 મળશે. શું મળશે? x = 3. એટલે 2 પોઈન્ટ મળ્યા આપણને. 0,6, 3,0. ઓકે. હવે જે આપણી પાસે બીજું સમીકરણ છે, બીજું સમીકરણ શું છે કે 4x - 2y - 4 = 0. -4 હું આ બાજુ લઈ જાઉં. 4x - 2y -4 આ બાજુ જાય +4. હવે 2 કોમન કાઢી લો. આપણે થોડુંક ઇઝી રહે એટલા માટે 2 કોમન કાઢી લો. તો 4 પાસેથી 2 કોમન કાઢી લો તો 2x વધશે. આ 2 પાસેથી 2 કોમન કાઢી લો, ખાલી એક y જ વધે. ખાલી 2 તો લઈ લીધો, બરાબર 4 આમ નામ, અથવા 4 ને લખી નાખું. 2 દુ 4, બંને બાજુથી 2 ઉડી જશે. તો આવું મળ્યું આપણને 2x - y = 2. અને આના માટે આપણે ટેબલ બનાવવાનું છે. x ના છેદમાં y 0 0. એક્સની જગ્યાએ 0 મૂકી દેજો. -y = 2 મળ્યું. એક્સની જગ્યાએ તમે 0 મૂકી દો. -y = 2. y જોતો હોય તો ઓછા નિશાની આપે, આ બાજુ આપી દે, એટલે -2 મળ્યું. y ની જગ્યાએ 0 મૂકો તો તમને આવું મળે 2x = 2. 2 ઉડી જાય તો શું વધે? 1 વધે. 2/2 કરો તો જવાબ શું વધે? 1 વધે. x કેવો મળ્યો? 1. તો આ 2 પોઈન્ટ મળ્યા, 0,-2 અને 1,0. ઓકે. આ પોઈન્ટ
ને જોઈન કરી દેવાનો છે, આ પોઈન્ટને જોઈન કરી દેવાનું છે. આપણે સ્લાઇડ ઉમેરી દઈએ અને આ સ્લાઇડમાં આપણે આ પોઈન્ટ લખી નાખીએ 0,6 3,0 0,6 3,0. આની એક લાઈન દોરવાની છે અને બીજું આપણને શું જવાબ મળ્યો છે 0,-2 1,0 0,-2 1,0 આવું મળ્યું છે ને. ઓકે, આનો આપણે ગ્રાફ દોરવાનો છે, સિમ્પલ છે. ઓકે, ચલો એક્સ એક્સિસ ઉપર આપણે વધારે 3 સુધી જવાનું છે. વાય એક્સિસ ઉપર જો એક્સ એક્સિસ ઉપર અહીંયા જો ક્યાં સુધી જવાનું છે 3 સુધી જવાનું છે. વાય એક્સિસમાં ઉપર 6 સુધી જવાનું છે, નીચે -2 સુધી જવાનું છે. ઓકે, એટલે 6 સુધી જવાનું છે ને, સોરી એક્સ એક્સિસમાં 3 સુધી જ જવાનું છે, એટલે આપણે દોરી નાખીએ આવી રીતના. અહીંયા એક્સ, અહીંયા એક્સ ડેશ, અહીંયા વાય ડેશ, અહીંયા આવશે 0,0. ઓકે, અહીંયા આપણે 3 સુધી જ જવાનું છે, 1,0 2,0 3,0. વાય એક્સિસ ઉપર 6 સુધી જવાનું, જોજો 0,1 0,2 3 4 5 ને 6 0,6 સુધી જવાનું છે. અને નીચે જવાનું છે 0,-2 સુધી, 0,-1 0,-2. ચાલ 0,6 ક્યાં છે આ રહ્યું, 3,0 ક્યાં છે આ રહ્યું. ઓકે, આ બંનેને શું કરી દો, જોઈન કરી દો. 0,-2 ક્યાં છે આ રહ્યું, 1,0 ક્યાં છે આ રહ્યું. આ બંનેને જોઈન કરી દો. આ જે પોઈન્ટ આવે એ તમારો જવાબ, અહીંયા અહીંયા જોઈ લેવાનું. આ જે પોઈન્ટ તમારે જે મળે એ તમારો જવાબ. ઓકે, ચાલ નેક્સ્ટ જોઈએ છે 4નો ચોથો દાખલો. A1/A2 મેળવીએ. A1/A2 શું છે 2/4, 2 દુ 4, ઉપર કાંઈ ન હોય તો 1, જવાબ મળ્યો 1/2. B1/B2 મેળવીએ. -2/4, ઓછા કટ, 2 દુ 4, ઉપર કાંઈ ન હોય તો 1, જવાબ મળ્યો 1/2. C1/C2 -2/5. જો આ બે જવાબ સરખા મળ્યા, પણ આ જે જવાબ આવ્યો ને એ અહીંયા નો મળ્યો. એનો મતલબ A1/A2 બરાબર B1/B2 થયું, પણ ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2. આનો મતલબ શું થયો, તો તમને જે આલેખ મળે કેવો મળશે, સમાંતર રેખા મળશે. કેવું મળશે, સમાંતર રેખા મળશે. સમાંતર રેખાનો મતલબ શું થયો, ઉકેલ ન મળે, ને ઉકેલ ન મળે એનો મતલબ શું થયો, સુસંગત નથી. અને સુસંગત નથી તો આપણે આલેખ દોરવાની જરૂર પણ છે નહીં. ઓકે, ચાલ તો અહીંયા આપણે ચોથો દાખલો કમ્પ્લીટ થાય છે. મળીએ છીએ નેક્સ્ટ 5મા દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.